વેલકમ બેક। આણંદના પેટલાદમાં નગરપાલિકા દ્વારા નિર્મિત દુકાનોને લઈને ચાલી રહેલા વિવાદ પર આખરે પડદો પડ્યો છે। પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ કામગીરી નિયમ અનુસાર અને સરકારી મજૂરી મળીને કરવામાં આવી રહી છે। પેટલાદના સ્ટેશન રોડ પર બની રહેલી 36થી વધુ દુકાનો અંગે પાલિકાએ સત્યતા જાહેર કરી છે। ઉલ્લેખનીય છે કે આઝાદી સમયથી અહીં રહેતા નિરાશ્રિતો કાચી દુકાનો દ્વારા રોજગાર મેળવતા હતા। છેલ્લા 15 વર્ષથી તેમની માંગ હતી કે પોલીસ લાઇન પાસે પાકી દુકાનો બનાવવામાં આવે। આ પ્રોજેક્ટથી માત્ર નિરાશ્રિતોને કાયમી રોજગારી જ નહીં મળે, પરંતુ રસ્તો પહોળો થતા વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા પણ હલ થશે। સરકારની વિધિવત મંજૂરી બાદ જ આ બાંધકામ હાથ ધરાયું હોવાથી હવે તમામ અટકણો પર વિરામ લાગી ગયો છે। हाल पूरतो तो कोई विवाद नहीं, परंतु छेल्ला घणा वर्षोथी अमारी मांगणी हती कि भाई अमने जो पाछळ जग्या आपवामां आवे तो पेटलाद शहेरनो विकास थाय, ट्राफिकनी समस्या भी हल थाय अने एने ध्यानमां राखीने अमे माननीय धारासभ्य श्री कमलेशभाईने रजूआत करी थी। ए रजूआतने ध्यानमां राखीने एमणे सरकारमां रजूआत करी अने अमारो हालमां जे स्टेशन रोड है पेटलादनो जे मुख्य मार्ग है तेनी उपर आज़ादी पछी जे सिंधी समाजना अमुक लोग जे निराश्रितो बनीने आव्या हता एमना केबिनो आज़ादीना समयथी त्यां प्रस्थापित हता ने त्यां जे लोको एमनुं रोजगारीनुं काम करता हता अने ए लोकोनी 15-17 वर्षथी एक अरजी પડતર હતી સરકારમાં કે એ લોકોને પાછળ જગ્યા મળે તો ત્યાં એ લોકો દુકાન શિફ્ટ કરે તો રસ્તો પણ પહોળો થાય ને એમને એક વ્યવસ્થિત રોજગાર રળવાની જગ્યા મળે। એ જે એમની અરજી હતી એ માન્ય રાખી અને પોલીસ આવાસ નિગમની જે ત્યાં કમ્પાઉન્ડ વોલ પડે છે એ કમ્પાઉન્ડ વોલને પેરેલલ એ લોકોને દુકાન બનાવવાની પરવાનગી મળેલ છે। હાલમાં એ દુકાનોનું બાંધકામ ચાલુ છે અને સરકારશ્રીની